ભરૂચની નિર્ભયાના મોત મુદ્દે હવે મુસ્લિમ સમાજ પણ મેદાને આવ્યો છે। દીકરીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ સમાજ મેદાને આવ્યું છે। મહમદપુરા સર્કલ પાસે લોકોએ ભેગા થઈને પોતાનો આક્રોશ ઠાલવ્યો। દુષ્કર્મના આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપે તેવી માંગ તેઓના દ્વારા પણ કરાઈ છે। અમે ભારત સરકાર પાસે માંગ કરી કે આ જે દીકરીનો બલાત્કારી છે એની સામે ફાસ્ટ ટ્રેકમાં કેસ ચાલવો જોઈએ, તાત્કાલિક એને ફાંસીને માથે ચડાવવો જોઈએ। 12 વર્ષ પછી ભરૂચમાં નિર્ભયા કાંડ બન્યો, 12 વર્ષ પહેલા દિલ્હીમાં બન્યો, આ અત્યારે ભરૂચમાં જે કાંડ બન્યો આનાથી સમગ્ર ભરૂચ જિલ્લાના નહીં વિશ્વના મુસલમાનો અને તમામ ધર્મના લોકો આ દીકરીના ફેમિલી સાથે છે। અમે પણ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના લોકો આ દીકરીને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી ને એને ફાંસીને માથા ચડાવવામાં એવી અમારી માંગ છે। અવારનવાર બળાત્કારના ગુનાઓ વધતા રહ્યા છે, છેડતીના ગુનાઓ વધતા રહ્યા છે, એના પછી નશાના કારોબારના કિસ્સા પણ વધી રહ્યા છે। તમે જુઓ છો કે એમડી ડ્રગ્સ જેવા ઘણી બધી જગ્યાએથી ડ્રગ્સ પણ બરામદ થઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક આજની નવી પેઢી, યુવા પેઢી હોય કે પછી આમ જનતા હોય, એ ડ્રગ્સનું પણ ખૂબ મોટું વેચાણ થઈ રહ્યું છે। તેને કારણે એક નશાકારક પદાર્થનું સેવન કરતા લોકો આજે આવી રીતે આ બળાત્કાર જેવા ગુનાઓ પણ મોટા કરી રહ્યા છે। એટલે સરકારે સદંતર આના ઉપર કડકમાં કડક કાયદો ઉભો કરવો જોઈએ। ઇસ્લામ ધર્મમાં એને એવી સખત સજા આપી છે કે એને જીવતા જમીનમાં અડધો દાટીને એના ઉપર થૂકે બધા નમાઝ પડ્યા પછી અને એના ઉપર મોટા પથ્થરો ફેંકે અને એને ત્યાં જ દફન કરી દે। એ પ્રમાણેની સજા ત્યાં તમામ ઇસ્લામી દેશો, અરબ દેશોમાં છે અને એના લીધે તે બાજુ બળાત્કારની તમામ ઘટનાઓ બનતી જ નથી। પરંતુ આવો જો કાયદો આપણા દેશમાં પણ હોય તો અમારી ઈચ્છા છે સમગ્ર મુસલમાનોની કે આવા જો કાયદાઓ અહીંયા પણ જો લાવવામાં આવે તો આવી ગુનાહિત તમામ વસ્તુઓ અને તમામ કાર્યકર્તાઓ એ ચોંકી જાય ને એ પણ અહીંયા આવા ગુનાના કામો ન થાય એવી અમારી અપેક્ષા।